તો એ સમાચારોમાં વાત કરીએ આપણે વલસાડની તો નવનિર્મિત નાના પોંઢા તાલુકાની સુખાલા તાલુકા પંચાયત બેઠક પર રસપ્રદ મુકાબલો જોવા મળ્યો હતો। આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર કુંજાલી પટેલે ભાજપના ઉમેદવારને પરાજય આપી વિજય હાંસલ કર્યો હતો। જીત બાદ કુંજાલી પટેલે સુખાલા અને ધોધડ કુવા ગામોના ત્યાં મતદારો અને સમર્થકોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું કે આવનારા સમયમાં તમામ લોકો સાથે મળીને વિસ્તારના સર્વાંગી વિકાસ માટે પ્રયાસો કરવામાં આવશે અને ખાસ કરીને બંને ગામોમાં પાણીના નળ હોવા છતાં પણ પાણી ન આવવાની જે સમસ્યા છે તેવી પ્રાથમિક જરૂરિયાતોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે। અને એ ઉલ્લેખનીય છે કે નવા બનેલા જે નાના પોંઢા તાલુકાના કુલ 20 બેઠકોમાંથી ભાજપે 18 બેઠકો કબજે કરી છે। ઇલેક્શન પત્યા બાદ રિઝલ્ટ આવ્યા બાદ અમારી ઇન્ડિયા ન્યૂઝની ટીમ જે છે એ નાના પોંઢા તાલુકાના જે કોંગ્રેસ ઉમેદવાર જે જીત્યા છે કુંજાલી પટેલ એમની પાસે આવ્યા છે। એમની સાથે વાત કરીશું। કુંજાલીબેન, તમે તમારી જીત થઈ 20 તાલુકા હતા, તેમાંથી તમારી કોંગ્રેસની 2 સીટ આવી, તેમાં તમે પણ જીત હાંસલ કરી છે, શું કહેશો? સૌથી પહેલાં હું મારા સુખાલા તેમજ દુધડકુવા ગામના ગ્રામજનોનો આભાર વ્યક્ત કરીશ કે જેમણે મારા ઉપર આટલો વિશ્વાસ મૂક્યો છે। અને સૌથી વધારે હું ખાસ કરીને યુવા વર્ગનો આભાર વ્યક્ત કરીશ કે યુવા વર્ગે સૌથી વધારે જો મારા જીત માટે હું શ્રેય આપીશ તો મારા બંને ગામના યુવા વર્ગોને આપીશ કે જેમણે ફરી વખત મારા ઉપર આટલો મોટો વિશ્વાસ મૂક્યો છે। ખાસ કરીને કયા મુદ્દાઓ લઈને લોકો વચ્ચે ગયા હતા તમારા વિકાસમાં? તમે ફરીવાર તમે કપરાડા તાલુકા હતો ત્યારે વિરોધ પક્ષ નેતા તરીકે ભૂમિકા ભજવી હતી, કયા એવા કામો કર્યા કે લોકોએ તમને મતદાન ફરીવાર તમને જીતાડ્યા છે? કામની વાત કરીશ તો તાલુકા પંચાયતમાં આવતા જે કામો હતા એ દરેક કામોનું મેં આખું લિસ્ટ આઉટ જ બહાર પાડ્યું હતું કે 5 વર્ષમાં કુંજાલી પટેલ દ્વારા આટલા કામો કરવામાં આવ્યા હતા। અને ખાસ કરીને લોકોને પાણીની સમસ્યા હોય છે, રસ્તાઓની સમસ્યા હોય છે, તેમજ બીજી શિક્ષણને લગતી સમસ્યા હોય છે। તાલુકા પંચાયતમાં આવતી જે ગ્રાન્ટ હતી, ધારો કે શેડનું કામ હોય કે પછી સ્ટ્રીટ લાઇટનું કામ હોય, તો મેં કોઈક અંગત કામ કર્યા જ નહોતા, મેં જાહેર કામ કર્યા હતા। અને ખાસ કરીને શિક્ષા, આરોગ્ય ઉપર મેં ફોકસ કર્યું હતું। અને મારા જીત પાછળ આ મારા જે 5 વર્ષમાં કામ કર્યા છે એનો પણ ખૂબ મોટો ફાળો હું કહીશ। હજુ પણ એવા કામો કે તમે લોકો તમારી પર આશા રાખી બેઠા છે કે આ કામ થવું જોઈએ, લોકોને તમે વાયદો પણ કર્યો છે, શું આ અત્યારે એવી સત્તા છે ભાજપ સરકાર, એમની સામે તમે કામ કરાવશો? મારી લડાઈ જ મારા જ્યાં જ્યાં અન્યાય થશે ત્યાં કુંજાલી પટેલ હંમેશા લોકો માટે એમના પડખે ઊભી રહેશે। અને લોકોની જે ખાસ કરીને જરૂરિયાત છે એ રસ્તાની જરૂરિયાત છે, પાણીની જરૂરિયાત છે। મારા બંને ગામડાઓમાં નળ તો છે પરંતુ પાણી નથી પહોંચ્યું અને તાલુકા પંચાયતમાં એ ગ્રાન્ટ આવે છે કે આપણે પાણીના કામ કરી શકીએ, તો ખાસ હું લોકોના જ્યાં જ્યાં પાણીની તકલીફ છે ત્યાં હું પાણી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ। અને જ્યાં જ્યાં રસ્તાની સમસ્યાઓ છે, રસ્તાની ગ્રાન્ટ તાલુકા પંચાયતમાં નથી આપતા પરંતુ જે તે વિભાગમાં લાગતું હશે એ વિભાગમાં હું મારા લોકો સાથે રજૂઆત કરીશ। અને મારા લોકો ઉપર અને આ તંત્ર ઉપર મને વિશ્વાસ છે કે લોકોની જરૂરિયાત પૂરી કરવા માટે તંત્ર પણ મને સહયોગ આપશે। કપરાડા તાલુકાને વિભાજન થયેલા નાના પોંઢા તાલુકાના જે ઉમેદવાર તેઓએ પરિવાર જીત હાંસલ કરી છે અને જે અહીંના જે વિકાસના કામો બાકી છે તેઓ કરવાના પૂરા પ્રયાસ કરશે। જગદીશ બોંગે, ઇન્ડિયા ન્યૂઝ, નાના પોંઢા।